વિવેકપૂર્વકનું જીવન કઈ રીતે જીવાય? માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવ ક્રિયતે કથમ. આ માયા અને મોહથી મુક્તિ પામવા વૈષ્ણવો શું કરે છે? પ્રભુના પ્રિય, આપણે તો માયામાં આમ હૃદય લાગેલી રહે છે. કલયુગની અંદર સુંદર સુંદર શાસ્ત્રના સાથે એ શાસ્ત્રોનું સુંદર અર્થઘટન કરી શકે એવા અનેક જ્ઞાની પુરુષો, અનેક સંતો અવતાર લઈ ચૂક્યા અને આજની તારીખમાં પણ અવતરિત થાય છે. કેમ કે આ કલયુગમાં, યંત્રના યુગમાં, યંત્રની સહાયતાથી મનુષ્ય બધું જ કરવા તૈયાર છે. બસ ભક્તિ માટે એને ખેંચવો પડે છે, ભજન માટે એને ખેંચવો પડે છે કે બેસ અને બેસીને ભજન કર. પહેલા માત્ર એટલું હતું કે મન ચંચળ હતું ને, પહેલા માત્ર મન ચંચળ હતું. હવે લાગે છે કે નેત્ર એ ચંચળ છે ને, કર્ણ એ ચંચળ છે, હાથે ચંચળ છે ને, પગે ચંચળ છે. હવે ઇન્દ્રિયો પણ એ ચંચળતાને આધીન થવા લાગી છે. નેત્ર બંધ કરીને બરાબર પ્રયત્નથી માળા જપવા બેઠા હોય અને ત્યારે આંખમાં સળવળ સળવળ થાય. કોઈનો મેસેજ આવ્યો છે, જોઈ લઉં. કાનમાં સળવળ સળવળ થાય. આ રિંગટોન બંધ તો નથી ને? હાથમાં સળવળ થાય, ઘરનું થોડું કામ કરી લઉં. પગમાં સળવળ થાય, બાજુમાં અહીંયા ત્યાં જવાનું છે, જઈ આવું. સંસાર માટે ઇન્દ્રિયો પણ તડપે છે. જ્યારે તડપ કોની હોવી જોઈએ? તડપ કૃષ્ણની હોવી જોઈએ. અને કન્હૈયાની તડપ માટે આ શાસ્ત્ર. કેવું શાસ્ત્ર છે? જ્યારે નારદજી મહારાજ પૂછે તો કહે કે માનવ એવા છે. કેવા? યે માનવા પાપ કૃતસ્તુ સર્વદા સદા દુરાચાર રતા વિમાર્ગગા ક્રોધાગ્નિ દગ્ધા કુટિલાશ્ચ કામિન સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ. કળિયુગમાં આ શ્રીમદ ભાગવત પવિત્રતા કઈ રીતે આપે તો એનું વર્ણન કરતા સનકાદિક ઋષિઓ જે કહે છે કે માણસો કેવા છે? પાપ કૃતસ્તુ સર્વદા. શારીરિક કરતા માનસિક પાપ આપણે બહુ કરીએ છીએ, અતિશય કરીએ છીએ. નેત્રથી જે દ્રશ્ય જોઈએ એ દ્રશ્ય પ્રત્યે નકારાત્મક ભાવ એ માનસિક પાપનું કારણ બની જાય. કર્ણથી સત્સંગ સાંભળીએ અને સત્સંગમાં શ્રદ્ધાના બદલે શંકા. શંકા જો એવી હોય કે મને સમજ ન પડી તો એનું નિવારણ છે. પણ શંકા માણસ એવી કરે કે મારે સમજવું જ નથી. આ જે બતાવે છે, જે કહે છે, જે લખે છે, ખોટું છે. આપણા શાસ્ત્ર માટે એક શબ્દનો પ્રયોગ થાય, હિન્દુ માઇથોલોજી. મિથ, કાલ્પનિક. આપણે હિંમત કરીને ન એ સમજીએ છીએ ન કહીએ છીએ કે આ માઇથોલોજી નથી, પણ આ હિસ્ટ્રી છે, આ રિયાલિટી છે, જે થઈ ગયું છે, જે વર્ષોથી આપણને પરંપરાગત અનેક ગુણો શીખવે છે. પ્રભુ દરેકે દરેક સંદેશ
આપે એ સંદેશ પાછળ કંઈક કારણ હોય. ગઈકાલે આપણે જે ચર્ચા કરી, આગળ જે ચર્ચા કરીએ છીએ, ગોકર્ણજી મહારાજ જેમનો જન્મ થયો ધૂંધલીના પ્રતાપે. ક્યારેક ક્યારેક એવું થાય કે પાપી મનુષ્યોના કારણે કંઈક સારું થઈ જાય. ક્યારેક એવું થાય કે અધર્મના માર્ગે ચાલવા વાળા મનુષ્યોના કારણે કંઈક એવું થઈ જાય કે જેનાથી ધર્મ પ્રત્યે લોકોને જાગૃતિ આવી જાય. ગોકર્ણજી એક જાગૃતિ છે. ગૌ માતાના ગર્ભમાંથી પ્રગટ થયેલા ગોકર્ણજી કાન જેમના ગાય જેવા છે. ગૌ માતા જ કેમ? એ ફળ કોઈ કૂતરાને ખવડાવી શકતા હતા, એ ફળ કોઈ બીજા પશુને ખવડાવી શકતા હતા. ગૌ માતા જ કેમ? સર્વપ્રથમ તો અત્યંત પૂજનીય. આપણે ગાયને ક્યારેય પશુ નથી માનતા. ગાય એ માતા છે. એ માતા હોવાના અનેક કારણ છે. એમના સંસર્ગમાં રહો, અનુભૂતિ થશે. પંચગવ્ય, ગૌ માતાના પંચગવ્યથી મનુષ્યને લાભ થાય. ગૌમૂત્રથી, ગાયના દૂધથી, ગાયના ઘીથી, ગાયના છાણથી, અને ગૌ માતાના માથે ખાલી આમ હાથ ફેરવો ને એના માત્રથી પણ અને એ ગૌ માતાના ગર્ભથી, કે જે ગૌ માતામાં 33 કોટી દેવતાઓ વાસ કરે છે, જ્યારે ગોકર્ણજી જન્મ્યા હશે તો એ દિવ્યતા પણ ગોકર્ણજીમાં બેઠેલી હશે. અને એ ઉપરાંત આત્મદેવના સંસ્કાર.